કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો બેઝિક મેથેમેટિક્સના લેક્ચર નંબર 3 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવા જઈ રહ્યા છે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જ્યારે ખૂણો શોધવાની વાત આવશે તો ત્યારે કશેક ને કશેક આપણને ત્રિકોણમિતિનો ઉપયોગ થવાનો જ છે. ચરણ આઈડેન્ટિફિકેશન, આપેલો ખૂણો કયા ચરણમાં છે, તો જો એ ચરણમાં હોય તો તેનું મૂલ્ય કેટલું નીકળશે, વગેરે વગેરે વગેરે. બરાબર છે? તો બેઝિક ત્રિકોણમિતિના તમે રૂલ્સ તો જાણો જ છો, તમે થોડું ઘણું તો સ્ટડી કરીને આવેલા જ છો. આપણે જે અહીંયા જોવાનું છે એ આપણે મેઇન છે ચરણ આઈડેન્ટિફિકેશન. ચરણ આઈડેન્ટિફિકેશન તરફ આગળ વધીએ એ પહેલા આપણે ફટાફટ રિવિઝન જેવું કરી નાખીએ કે ત્રિકોણમિતિના તમને સૂત્રો તો ખ્યાલ છે ને, એની આપણે જરાક માહિતી લઈ લઈએ. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો આજે આપણે સ્ટડી કરવાના છે ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો. વિદ્યાર્થી મિત્રો, માની લો કે મારી પાસે એક કાટકોણ ત્રિકોણ છે. ધ્યાનથી જોજો. માની લો મારી પાસે એક કાટકોણ ત્રિકોણ છે. માની લો આ શિરોબિંદુને મેં એ નામ આપેલું છે, આ શિરોબિંદુને મેં બી નામ આપેલું છે, આ શિરોબિંદુને મેં સી નામ આપેલું છે. ઓકે, ચાલો માની લો કે અહીંયા એંગલ જે બને છે તે થીટા બને છે. એંગલ થીટા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ તો ખ્યાલ છે જ કે મારે જો અહીંયાથી સાઇન થીટા લખવું હોય, કોસ થીટા લખવું હોય, ટેન થીટા લખવું હોય, એ રીતે તમામ ખૂણાઓને મારે લખવા હોય તો એના સૂત્રો શું છે. ઓકે, ચાલો વન બાય વન ફટાફટ આપણે એના સૂત્રોને રિવાઇઝ કરતા જઈએ. નંબર 1, પહેલું જો મિત્રો હું તમને વાત કરું કે ભાઈ મારે સાઇન થીટાનું મૂલ્ય જોઈએ છે, તો ભાઈ સાઇન થીટા શું થશે? અહીંયા સાઇન થીટા ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, ભાઈ યાદ આવે છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. ભાઈ અહીંયા જો જોઈએ તો અહીંયા કર્ણ કોને કહેવાશે? ધ્યાનથી જુઓ, ફરીથી ફટાફટ રિવિઝન કરવાનું છે આપણે, એટલા માટે આપણે ફટાફટ જોતા જશું અહીંયા. સો આ છે મારા માટે કર્ણ. ઠીક છે. પછી એબી ને આપણે શું બોલીએ છીએ? વેધ. અચ્છા, બીસી ને આપણે શું બોલીએ છીએ? પાયો. સો આ મારા માટે પાયો છે. ઠીક છે, કર્ણ, વેદ અને પાયો. ચાલો તો સાઇન થીટાનું સૂત્ર શું આવશે ભાઈ? સાઇન થીટા ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, ભાઈ એમ જોઈએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, અથવા તો બોલી શકીએ વેધ ભાગ્યા કર્ણ. ક્લિયર છે? તો આપણે એને લખીશું સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે શું થશે? આ સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે આપણે એને બોલી શકીએ એબી ના છેદમાં એસી. ક્લિયર છે? એબી ના છેદમાં એસી. તો આ થઈ ગયું સાઇન થીટાનું સૂત્ર. નંબર 2 કોસ થીટા. મિત્રો કોસ થીટા શું થાય? કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે બોલીએ તો પાયો ભાગ્યા કર્ણ. એટલે આને આપણે લખીશું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. મતલબ કે બીસી ના છેદમાં એસી. ક્લિયર છે? તે જ રીતે જો મિત્રો હું તમને એમ કહું કે ટેન થીટા મારે લખવું હોય તો ટેન થીટા શું થાય? તો ટેન થીટા ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ જેનું સૂત્ર હતું, યાદ કરો થોડું. તો આ હતું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. મતલબ કે આપણે બોલી શકીએ એબી ના છેદમાં બીસી. ક્લિયર છે? મિત્રો જો તમને આ 3 સૂત્રો ખબર હોય ને તો આના ઉપરથી તમે સેક, કોસેક અને કોટ ત્રણેય મેળવી શકો. યસ ઓર નો? જો તમે યાદ કરશો તો આ સાઇન નો વ્યસ્ત એ શું થાય? કોસેક થાય. યાદ કરો, થોડુંક રિકોલ કરી નાખો.
સાઇન નો વ્યસ્ત શું થશે? કોસેક થશે. તો મિત્રો જો અહીંયાથી હું ચોથું કોસેક લખવા જાઉં તો અહીંયા લખું છું કોસેક થીટા. હું જો તમને પૂછું કે ભાઈ મારે કોસેક થીટાની વેલ્યુ જોઈએ છે તો કોસેક થીટા બરાબર શું થશે? 1 upon sin થીટા. 1 upon sin થીટા. એટલે કે કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કર્ણ છે AC, તો આ થઈ ગયું AC ના છેદમાં સામેની બાજુ, ધેટ ઇઝ AB. ક્લિયર છે? ચાલો, તે જ રીતે મિત્રો જો હું તમને એમ કહું કે મારે અહીંયા sec થીટાની વેલ્યુ જોઈએ છે, sec થીટા, તો ભાઈ sec થીટા શું થશે? sec થીટા ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 1 upon cos થીટા. cos નો વ્યસ્ત આપણને શું આપશે? sec આપશે. યસ ઓર નો? એટલે કે એ થશે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ છે આપણી પાસે AC અને પાસેની બાજુ છે BC. ઠીક છે? તો આ થઈ ગયું AC ના છેદમાં BC. અને તે જ રીતે જો હું તમને નંબર 6 cot થીટા કહું તો cot થીટા શું થશે? cot થીટા ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 1 upon tan થીટા. tan નો વ્યસ્ત આપણને શું આપશે? રેસિપ્રોકલ ઓફ tan will give you cot થીટા. સો tan થીટા શું થાય? સામેની ભાગ્યા પાસેની. તો cot થીટા શું થશે? પાસેની ભાગ્યા સામેની. પાસેની બાજુ શું છે આપણી પાસે? BC છે, તો BC ભાગ્યા AB. ક્લિયર છે? તો આ 6 સૂત્રો છે જેનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ખૂણો શોધી શકો. તમને સાઇન શોધવા કીધું હોય, તમને કોસ શોધવા કીધું હોય, તમને tan શોધવા કીધું હોય, કોસેક, સેક, કોટ ગમે તે તમે શોધી શકો. બરાબર છે? જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલાસ. ધેટ્સ ઇટ. ઓકે, ક્લિયર છે પોઈન્ટ? આમાં કોઈને કઈ ડાઉટ તો નથી ને? ઓકે, સિમ્પલ છે, રિવિઝન છે, તમે આ વસ્તુ ભણી જ ગયા છો. બરાબર છે? આપણે જસ્ટ એને જોઈએ છે. મિત્રો ચાલો આના બેઝ ઉપર થોડાક એક્ઝામ્પલ બી જોઈ લે. એકાદ ક્વેશ્ચન સોલ્વ કરી નાખેલા તમને ઓર કોન્ફિડન્સ આવી જાય. બરાબર છે? કારણ કે ઘણી વખત એવું હોય કે તમને સાઇન થીટાની વેલ્યુ આપેલી હોય અને એના ઉપરથી સમજો, સાઇન થીટાની વેલ્યુ આપેલી હોય અને એના ઉપરથી તમને એવું કહેવામાં આવે કે ભાઈ બાકીના બધા ખૂણા શોધો. બરાબર છે? સાઇન થીટા ધેટ ઇઝ નોન ટુ યુ અને તમને કહે કે ભાઈ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ tan, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ cosec. બરાબર છે? તો એવા વખતે આપણે ઇન્ટર રિલેશનનો ઉપયોગ કરીને એ કઈ રીતે શોધી શકીએ એ જાણવા માટે આપણે એકાદ એક્ઝામ્પલ સોલ્વ કરી નાખીએ. બરાબર છે? એક નાનું એક્ઝામ્પલ લઈ લે, એને સોલ્વ કરી નાખીએ એટલે કોન્ફિડન્સ આવી જાય. બરાબર છે? કે આપણને આવડે જ છે. ચાલો, સો આપણે ન્યૂ પેજ લઈએ અને ઇરેઝ કરી નાખો. ઓકે, ફાઇન. ચાલો, સો લેટ્સ સોલ્વ વન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ સોલ્વ કરી નાખીએ એટલે વધારે બેટર આઈડિયા આવશે. તો માની લો કે હું એક ત્રિકોણ લેવું છું. માની લો કે આ કાટકોણ ત્રિકોણ મને આપેલો ત્રિકોણ છે. માની લો કે અહીંયા બાજુઓના માપ બી તમને આપી દીધા છે. અઝ્યુમ કરો બાજુઓના માપ પણ તમને આપી દીધા છે. માની લો કે આ A છે, આ B છે, આ C છે. ઓકે, બાજુઓ તમને આપેલી છે. માની લો કે આ બાજુ આપવામાં આવી છે 3, આ બાજુ આપવામાં આવી છે 4. તો એ હિસાબે પાયથાગોરસનો પ્રમેય લગાવો તો ભાઈ કર્ણ કેટલાનો થાય? કર્ણ થશે 5. કર્ણ શું થશે? 5. છોકરાઓ તમને આ એંગલ છે ને, આ એંગલ થીટા આપેલો છે. મને નથી ખબર થીટાની વેલ્યુ શું છે. બરાબર છે? આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ થીટા. મને આ એંગલ થીટા આપેલો છે. હવે તમને શું કીધું છે? તમને કીધું છે, તમને ક્વેશ્ચનમાં કીધું છે, વી આર ગોઈંગ ટુ સી ધીસ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ છે. સો તમને કીધું છે કે ભાઈ સાઇન થીટા શું થશે, કોસ થીટા શું થશે, ટેન થીટા શું થશે, કોટ થીટા શું થશે, કોસેક થીટા શું થશે અને સેક થીટા શું થશે. મતલબ કે તમામ ત્રિકોણમિતીય રિલેશન તમારે અહીંયા શોધી નાખવાના છે. બરાબર છે? તો જો તમને ખ્યાલ છે, સૂત્ર ખબર જ છે, તો ફટાફટ આને સોલ્વ કરવા માંડો. ફટાફટ જોતા જાઓ. ઇટ ઇઝ જસ્ટ એ રિવિઝન. તો ફટાફટ જાતે સોલ્વ કરતા જાઓ, વિડીયોને પોઝ કરો અને જાતે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો. સો પહેલા આપણે શોધીએ સાઇન થીટા. ભાઈ સાઇન થીટા શું થાય? આપણને કહે છે સામેની ભાગ્યા પાસેની. બરાબર છે? સોરી, સામેની ભાગ્યા કર્ણ. ઠીક છે? મતલબ કે AB ના છેદમાં AC. AB ના છેદમાં AC. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ AB? ધેટ ઇઝ 3. What is the value of AC? That is 5. So આપણી પાસે આન્સર શું આવ્યો? 3/5. નંબર 2. ચાલો આના ઉપરથી cos થીટા મેળવીએ.
ભાઈ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ cos થીટા? cos થીટા શું થાય? તો પાસેની ભાગ્યા કર્ણ, એટલે કે BC ના છેદમાં AC. અચ્છા, BC કેટલા છે આપણી પાસે? 4 અને AC that is 5. તો ભાઈ cos થીટા ની વેલ્યુ શું આવશે? 4/5. નંબર 3 ફટાફટ જોતા જઈએ. tan થીટા ની વેલ્યુ શું થાય? tan theta is nothing but equal to AB ના છેદમાં AC, સોરી BC, AB ના છેદમાં BC, સામેની ભાગ્યા પાસેની. સામેની બાજુ કેટલી આવી? 3. પાસેની બાજુ 4 એકમ. સો આ કેટલો આવી ગયો? 3/4. ક્લિયર છે? ચલો, તે જ રીતે નંબર 4. માની લો છોકરાઓ મને કીધું છે cosec થીટા. ભાઈ cosec થીટાની વેલ્યુ કેટલી આવશે? cosec થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન નો વ્યસ્ત થાય, એટલે કે 1/sin થીટા. ઇટ ઇઝ 1/sin થીટા. અચ્છા, તો sin થીટા ની વેલ્યુ આવે 3/5, તો 1/sin થીટા શું થશે? 5/3 થશે. એનો વ્યસ્ત થઈ ગયો, એટલે કે 5/3. ક્લિયર? ચલો, નંબર 5. નંબર 5 that is sec theta. What is the value of sec theta? Sec theta શું થશે? તો આપણને ખબર છે it is 1/cos theta. cos નો વ્યસ્ત sec થશે. sec ની વેલ્યુ આવી 4/5. સોરી, cos ની વેલ્યુ આવી 4/5, તો sec theta શું થશે? 5/4. so it is 5/4. ક્લિયર? ચાલો, નેક્સ્ટ લાસ્ટ that is tan theta. સોરી, tan theta તો આવી ગયું છે. cot theta. it is cot theta. cot theta is nothing but વ્યસ્ત of tan theta, reciprocal of tan theta. tan theta ની વેલ્યુ આવે આપણી પાસે 3/4, તો cot theta ની વેલ્યુ આવશે આપણી પાસે 4/3. ક્લિયર? તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતું. તમને બાજુ આપેલી હતી, એના ઉપરથી તમારે જસ્ટ બધા ત્રિકોણમિતીય વિધેયો મેળવવાના હતા. ક્લિયર છે? ચલો, બીજો એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ધ્યાનથી જોજો. બીજો એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. માની લો કે તમને આપવામાં આવેલું છે sin થીટાની કિંમત. ઓનલી sin થીટા ઇઝ ગિવન. ધ્યાનથી સમજો. ઓનલી sin થીટા ઇઝ ગિવન. બરાબર છે? અને તમને કીધું છે કે બાકીના ખૂણાઓ શોધો. તો ક્વેશ્ચનની રકમ છે ને તે કંઈક આવી આપેલી છે. ધ્યાનથી જોજો. જો sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 4/5 હોય તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો મેળવો. ઠીક છે? વોટ ઇઝ ગિવન? ઓનલી sin થીટા. sin થીટાની વેલ્યુ કેટલી છે તે તમને આપવામાં આવી છે. sin થીટાની વેલ્યુ કેટલી લેવાની છે તે તમને આપવામાં આવી છે. તો એનો ઉપયોગ કરીને બાકીના ખૂણા તમારે મેળવવાના છે. કઈ રીતે મેળવીએ બાકીના ખૂણા? બહુ સિમ્પલ રીતે મેળવાશે. આવો જોતા જાઓ. પહેલા તો હું શું કરીશ? હા, જો તમને આના ઇન્ટર રિલેશન ખબર હોય તો તમે ડાયરેક્ટલી એનો ઉપયોગ કરી શકો. અધરવાઇઝ મને નહીં ખબર હોય તો હું શું કરીશ? હું આના માટે એક ત્રિકોણ ડ્રો કરીશ. અને જે રીતે મને થીટા આપેલો છે એ રીતે હું વેલ્યુને પહેલા તો પ્લેસ કરીશ અને પછી બાકીના ખૂણા શોધવાની કોશિશ કરીશ. બરાબર છે? તો આવો પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરી નાખીએ. સો માની લો કે ધીસ ઇઝ ધી ત્રિકોણ which is provided. ઠીક છે? તો આ ત્રિકોણ આપણને આપેલો ત્રિકોણ છે. સો ધીસ ઇઝ, માની લો A, આ B છે, આ C છે. ઓકે, માની લો કે હું આ એંગલને થીટા માનું છું. હવે જો આ એંગલ થીટા હોય તો એ હિસાબે જાતે જ જુઓ. sin થીટા એટલે સામેની ભાગ્યા કર્ણ થાય. તો sin થીટા આપેલું છે, જો તમને 4/5, 4 સામેની બાજુનું માપ થવું જોઈએ અને 5 એ કર્ણનું માપ થવું જોઈએ. છે કે નહીં? તો સામેની બાજુ 4 એકમ હોવી જોઈએ, કર્ણ હોવો જોઈએ 5 એકમ. હવે જો કર્ણ 5 હોય અને આ 4 હોય તો તમે જ જાતે વિચારો તો પછી આ પાસેની બાજુ કેટલાની હોવી જોઈએ? 3 ની. ક્યાંથી લખી શકો? પાયથાગોરસનો પ્રમેય યુઝ કરો. તો BC કેટલો હોવો જોઈએ? 3 એકમ. યસ ઓર નો? ક્લિયર થયું? તો હવે જો આપણને બધી વેલ્યુ મળી ચૂકી છે. sin થીટા આપેલો છે, બાકીની બાજુઓની માપ તો મેં અહીંયા મૂકી દીધા છે, લખી દીધા છે. તો હવે બાકીના જે બી છે તે તમે શોધી શકો. બીકોઝ sin થીટા ઇઝ પ્રોવાઇડેડ. તો આપણે cos થીટા થી શરૂઆત કરીએ. નાઉ વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ cos થીટા? તો હવે તમને
પાસેની બાજુનું માપ મળી ગયું છે, તો હવે સીધો તેનો ઉપયોગ કરો. પાસેની બાજુ કેટલી છે? તો 3 ભાગ્યા, હવે ડાયરેક્ટ લખીએ 3 ભાગ્યા કર્ણ, that is 5. ક્લિયર? નંબર 3, that is tan theta. So what is the value of tan theta? Tan theta is nothing but equal to સામેની ભાગ્યા પાસેની. સામેની બાજુ છે 4 એકમ, પાસેની બાજુ છે 3 એકમ. નંબર 4, cosec theta. What is the value of cosec theta? That is 1 upon sin theta. 1 upon sin એટલે sin નો વ્યસ્ત. sin નો વ્યસ્ત કરશો એટલે કેટલા આવશે? It is 5/4. ક્લિયર છે? ચલો. નંબર 5, sec theta. What is the value of sec theta? Sec theta is nothing but equal to 1 upon cos theta. 1 upon cos. Cos નો વ્યસ્ત કેટલો થશે? 5/3 થશે. નંબર 6, cot theta. What is the value of cot theta? That is inverse of tan. tan નો વ્યસ્ત એ આપણને cot આપશે એટલે tan નો વ્યસ્ત. જો tan theta 4/3 હોય તો cot theta શું થશે? It is 3/4. ક્લિયર? તો છોકરાઓ, આપણને કોઈ બી એક એંગલ આપેલો હોય અથવા તો એક એંગલનું માપ આપેલું હોય તો શું એના પરથી બાકીના ત્રિકોણમિતીય વિધેયો તમે શોધી શકો? બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ જ સિમ્પલ વસ્તુ છે. આટલી વસ્તુ તો ખ્યાલ હોવી જ જોઈએ ત્રિકોણમિતિની અંદર, બરાબર છે ને? આઈ હોપ સો કે તમને ખ્યાલ છે, તમે ભણી ગયા છો. આ જસ્ટ એક રિવિઝન છે, બરાબર છે? હવે જે આપણે જોવાના છે ને છોકરાઓ, કેટલાક અગત્યના ત્રિકોણમિતીય સૂત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. કારણ કે આપણને છે ને જરૂરી નથી કે ખાલી થીટા જ આવે, આપણને 2 થીટા સ્વરૂપની બી કિંમત આવી શકે, આપણને 3 થીટા સ્વરૂપની બી કિંમત આવી શકે. તો આપણે અહીંયા અમુક અગત્યના સૂત્રો અહીંયા જોવાના છે, અમુક અગત્યના રિલેશન આપણે જોવાના છે કે જે રિલેશન તમારે યાદ રાખવાના છે એટ એની કોસ્ટ, બરાબર છે? તમને મૂલ્ય શોધતા તો આવડી ગયું છે. તમને કોઈ પણ એક ખોલો, મેં કીધું કે sin theta 4/5 આપ્યું છે, માની લો કે હું તમને tan theta આપી દઉં કે માની લો tan theta is equals to 4/3 છે. જાતે ટ્રાય કરજો, જાતે ટ્રાય કરજો. એક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં અહીંયા આપું છું, જાતે ટ્રાય કરજો અને મને કહેજો શું આવે છે, બરાબર છે? જાતે ટ્રાય કરો. એક હોમવર્ક. જો tan theta બરાબર 3/4 તો બાકીના ત્રિકોણમિતીય વિધેયો મેળવો. ઠીક છે? ટેક ઇટ એઝ એ હોમવર્ક. tan theta ની વેલ્યુ તમને આપેલી છે તો એના પરથી બાકીના ત્રિકોણમિતીય વિધેયો તમારે મેળવવાના છે, બરાબર છે? ડુ ઇટ બાય યોરસેલ્ફ એટ યોર હોમ. ટ્રાય કરજો જાતે. ચાલો, તો આપણે હવે એક લિસ્ટ બનાવીએ અગત્યના, કેટલાક અગત્યના ત્રિકોણમિતીય સૂત્રોના, બરાબર છે? ચાલો, સો આપણે આને ઇરેઝ કરીએ. કેટલાક અગત્યના સૂત્રો, આનું લિસ્ટ તમારે બનાવતા જવાનું છે, એક વ્યવસ્થિત રીતે નોટ્સમાં લખતા જવાનું છે, બરાબર છે? તો કેટલાક અગત્યના ત્રિકોણમિતીય સૂત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણને જેટલા કામના છે ને, જેટલા ઇમ્પોર્ટન્ટ થવાના છે, જેટલા આપણને યુઝ થવાના છે ફિઝિક્સની અંદર, એટલાની જ આપણે અહીંયા ચર્ચા કરીશું, બરાબર છે? એટલા જ આપણે સૂત્રોની અહીંયા ચર્ચા કરવાના છે. તો ચલો આપણે પહેલું સૂત્ર જોઈએ. તમે ભણી ગયા છો, એ જ સૂત્ર છે, પહેલો રિલેશન, પહેલો અગત્યનું સૂત્ર, ધેટ ઇઝ મિત્રો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એ હંમેશા 1 હોય. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાની કિંમત હંમેશા 1 હોય. ક્લિયર છે? બીજું સૂત્ર નંબર 2 મિત્રો 1 પ્લસ tan સ્ક્વેર થીટા, 1 પ્લસ tan સ્ક્વેર થીટા એ હંમેશા sec સ્ક્વેર થીટા બરાબર હોય. નંબર 3 1 પ્લસ cot સ્ક્વેર થીટા એ હંમેશા cosec સ્ક્વેર થીટા બરાબર હોય. નંબર 4, હવે જો આ પહેલા 3 તો છે ને તમે ભણી ગયા છો, પહેલા 3 તમે ભણી ગયા છો, પણ હવે પછીના જે છે ને એ 2 થીટાના સૂત્રો છે.
આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે ટુ થીટાના સૂત્રો. ઘણી જગ્યાએ આપણને કામ લાગવાના છે. અત્યાર સુધી જે તમે જોયું ને ભાઈ થીટા હતા, હવે ટુ થીટા મતલબ ખૂણો ડબલ કરવામાં આવશે. તો ત્યારે એના રિલેશન શું નીકળશે સિંગલ થીટા સાથે, એટલે કે જો સાઇન ટુ થીટાને સાઇન થીટા કે કોસ થીટા સ્વરૂપે રિપ્રેઝન્ટ કરવા માંગુ તો ટુ થીટાનો થીટા સાથેનો રિલેશન શું થશે એ દર્શાવતા સૂત્રો. એટલે હવે જે આપણે નંબર 4 થી જોઈએ છે તે બધા ટુ થીટાનો થીટા સાથેનો રિલેશન કે થ્રી થીટાનો થીટા સાથેનો રિલેશન દર્શાવશે. યસ ઓર નો? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે, તમારે જસ્ટ એને યાદ રાખી લેવાના છે. બરાબર છે? તો સાઇન ટુ થીટા, ભાઈ સાઇન ટુ થીટા બરાબર શું થશે? તો જોજો જરાક ધ્યાનથી, સાઇન ટુ થીટાને આપણે થીટા સાથે રિલેશન કાઢવા જઈએ તો ભાઈ સાઇન ટુ થીટાની કિંમત એ 2 ટાઈમ્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર થશે. બરાબર છે? સાઇન ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર થશે. બરાબર છે? તો સાઇન ટુ થીટાની કિંમત કેટલી થશે? 2 ટાઈમ્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર. ક્લિયર છે? બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ જ સિમ્પલ વસ્તુ છે, ધ્યાનથી સમજતા જજો. એનું એક એક્ઝામ્પલ બી આપો, આનું પ્રૂફ આપો. બરાબર છે? અને તમે કઈ રીતે વેરીફાઈ કરી શકો? તો કોઈ થીટાની કિંમત ધારી લેવાની. ચલો આનું આપણે એક પ્રૂફ જોઈએ. બરાબર છે? આની એક સાબિતી જોઈએ. એ રીતે પછી બીજા બધાની સાબિતી તમે જાતે ટ્રાય કરજો. બરાબર છે? આપણે એકની સાબિતી જોઈએ. LHS બરાબર RHS થવું જોઈએ. ધારો કે માની લેવું કે હું અઝ્યુમ કરું છું, લેટ થીટા બરાબર મેં લીધું પાઈ બાય 4. બરાબર છે? પાઈ બાય 4 એટલે એને આપણે બોલીએ 45 ડિગ્રી. બરાબર છે? યાદ કરો, રેડિયન ટુ ડિગ્રી કન્વર્ઝન એ અપ્લાય કરશો તો તમને આ 45 ડિગ્રી મળી જશે. આપણે એક્ઝામ્પલમાં બી ત્યાં જોયેલું જ હતું. બરાબર છે? તો પાઈ બાય 4 ની કિંમત કેટલી થાય છે? 45 ડિગ્રી. મેં માની લો થીટા બરાબર 45 ડિગ્રી લીધું. તો હવે આ જ ઉપરના રિલેશન માટે જો હું LHS લખીશ ને મિત્રો, તો LHS શું લખાશે? LHS ઇઝ ઇક્વલ્સ ટુ ઇટ ઇઝ સાઇન 2 થીટા, એટલે 2 ટાઈમ્સ 45 ડિગ્રી. ભાઈ સાઇન 2 ટાઈમ્સ 45 ડિગ્રી એટલે શું? સાઇન 90 ડિગ્રી લખાય. જી હા, સાઇન 90 ડિગ્રી 45 દુ 90 થશે ને. અચ્છા, સાઇન 90 ડિગ્રીની કિંમત શું આવે? યાદ કરો, તમે ભણી ગયા છો, ઇટ ઇઝ 1. સાઇન 90 કેટલા થાય? 1 થાય. યસ ઓર નો? ચલો RHS જોઈએ. RHS માં શું આપેલું છે? ઇટ ઇઝ 2 ટાઈમ્સ સાઇન 45 ડિગ્રી ઇન્ટુ કોસ 45 ડિગ્રી. ઠીક છે? નાઉ વોટ ઇઝ ધ કિંમત ઓફ સાઇન 45 ડિગ્રી? યાદ કરો, સાઇન 45 ડિગ્રીની કિંમત કેટલી આવે છે? 1/√2. યાદ કરો, આ કોષ્ટક ભણી ગયા છો. cos 45 ડિગ્રીની કિંમત કેટલી આવે છે? 1/√2. યસ ઓર નો? સાઇન 45 અને cos 45 બંને જ 1/√2 થશે. યસ ઓર નો? હવે જો √2 ઇન્ટુ √2, છેદમાં જો √2 ઇન્ટુ √2 કેટલા થાય? 2 થઈ જાય. √2 ઇન્ટુ √2 કેટલા થશે? 2 થશે. તો ભાઈ 2 2 કેન્સલ થઈ ગયા. 2 2 કેન્સલ થઈ ગયા તો જવાબ આવ્યો 1. શું અહીંયા LHS બરાબર RHS આવી ગયું? જી હા, LHS બરાબર RHS. મતલબ કે રિલેશન સાચો છે. રિલેશન સાચો છે. આને કહેવામાં આવે છે મિત્રો ટુ થીટાનો થીટા સાથેનો સંબંધ. યસ ઓર નો? તો સાઇન ટુ થીટાની કિંમત તમે કોના બરાબર લખી શકો? 2 ટાઈમ્સ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર. યાદ રહી જવું જોઈએ, યાદ રહી જવું જોઈએ. જેટલા બી આપણે અહીંયા લખવાના છે અગત્યના ત્રિકોણમિતીય સૂત્રો, એ તમને યાદ રહી જવા જોઈએ. બહુ જ કામના છે. જ્યારે બી ટુ થીટાને આપણે થીટામાં ફેરવાની વાત આવશે ને, ત્યારે આપણે આ રિલેશન્સનો જ ઉપયોગ કરવાના છીએ. ક્લિયર છે? ઠીક છે? ચાલો, તો આપણે એને કાઢી નાખીએ. તો મિત્રો આ રીતે છે ને, તમે હવે પછી જેટલા બી રિલેશન લખવાના છે ને, એ તમામ રિલેશનને તમે આ રીતે એનું પ્રૂફ આપી શકશો. બરાબર છે? તો જાતે જ તમે ટ્રાય કરજો. આપણે બધામાં કે પ્રૂફ નથી જોવાના. આ તમને મેં એક સમજાવી દીધું કે આ રીતે થીટા તમે લઈને આ LHS બરાબર RHS બતાવી શકો. બરાબર છે? રિલેશન વેલિડ છે. ઓકે? તો જાતે ટ્રાય કરજો એ બધા રિલેશન માટે. જાતે ટ્રાય કરજો. ઓકે? ચલો નેક્સ્ટ જોઈએ. એના પહેલા આપણે આને કાઢી નાખીએ અને આપણે ડિલીટ કરી નાખીએ. ઓકે, ચાલો. તો નેક્સ્ટ રિલેશન શું છે? નેક્સ્ટ સૂત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ. તો સાઇન 2 થીટાનું સૂત્ર આપણે બનાવી દીધું. હવે cos 2 થીટાની વાત કરીએ. તો ભાઈ cos 2 થીટા કોના બરાબર થશે? તો ભાઈ cos 2 થીટા is nothing but equal to લખાશે cos square theta minus sin square theta. cos square theta minus sin square theta. મિત્રો આનો બી સોલ્યુશન તમે આપી શકો, આનો બી સાબિતી તમે આપી શકો. કોઈ થીટા ધારી લેજો અને અંદર મૂકજો, LHS બરાબર RHS મળી જશે. મિત્રો અહીંયા છે ને 3 સૂત્ર આવશે આપણી પાસે cos 2 થીટાના. એક તો આ છે cos square theta minus sin square theta. પણ કેમ કે મને ખબર છે કે sin square plus cos square શું થાય? 1 થાય. તો એના ઉપરથી શું અહીંયા cos square ની કિંમત 1 minus sin square બનાવી શકું? જી બિલકુલ. અને જો અહીંયાથી cos square ની કિંમત શું 1 minus sin square બની શકે? બિલકુલ બની શકે. તો જો મિત્રો હું અહીંયા cos square ની કિંમત, આ એક સૂત્ર થઈ ગયું, આ એક સૂત્ર થઈ ગયું. બરાબર છે? ધીસ ઇઝ ફર્સ્ટ સૂત્ર. આ પહેલો રિલેશન.
હવે જો હું અહીંયા cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા મૂકું તો હવે આ જ cos 2 થીટા નું મને બીજું ફોર્મ્યુલા મળી જશે, that is, ધ્યાનથી જોજો, it is cos 2 theta is nothing but equal to cos સ્ક્વેર ની જગ્યાએ 1 માઇનસ sin સ્ક્વેર. ઠીક છે, માઇનસ sin સ્ક્વેર થઈ ગયા 2 ટાઈમ્સ sin સ્ક્વેર. ઠીક છે, તો આ મને મળી ગયું બીજા નંબરનું સૂત્ર. ઠીક છે, તો cos 2 theta બરાબર તમે 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા બી લખી શકો. cos 2 theta બરાબર તમે 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા બી લખી શકો. બરાબર છે, તો આ થઈ ગયું બીજા નંબરનું સૂત્ર. આ પહેલા નંબરનું સૂત્ર. યસ નો? એવું ત્રીજું બી સૂત્ર બનશે, આવું ત્રીજું પણ સૂત્ર બનશે. હવે માની લો કે જેમ મેં cos સ્ક્વેર ને 1 માઇનસ sin સ્ક્વેર લખ્યું, એ જ રીતે ભાઈ હું અહીંયા sin સ્ક્વેર થીટા ને 1 માઇનસ cos સ્ક્વેર બી તો લખી શકું. તો ઇટ ઇઝ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. તો જો હવે હું sin સ્ક્વેર થીટા ની કિંમત 1 માઇનસ cos સ્ક્વેર મૂકું તો હવે આ જ મને cos 2 થીટા ની કિંમત શું મળશે? cos 2 theta is nothing but equal to, કેમ કે હવે sin સ્ક્વેર ને 1 માઇનસ cos સ્ક્વેર લખવાના છે, so it is 2 cos સ્ક્વેર થીટા minus 1. તો આ થઈ ગયું આપણી પાસે ત્રીજા નંબરનું રિલેશન. ઠીક છે, થર્ડ નંબરનું રિલેશન. તો cos 2 થીટા ના આપણને છે ને અહીંયા ત્રણ સૂત્ર મળે છે, આપણને ત્રણ રિલેશન મળે છે. એક આવે છે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, એક આવે છે 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા, અને ત્રીજું આવે છે 2 cos સ્ક્વેર થીટા minus 1. તો cos 2 થીટા ની કિંમત આ ત્રણમાંથી ગમે તે તમે અઝ્યુમ કરી શકો. ઠીક છે, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. તો ત્રણ એવી કિંમત આપણી પાસે બને છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ sin 3 થીટા. આપણે 2 થીટા જોયું, હવે 3 થીટા જોઈએ. sin 3 થીટા નંબર 6 3 થીટા. બચ્ચાઓ, જ્યારે sin 3 થીટા ને મારે થીટા સ્વરૂપનું રિલેશન જોવું હોય તો sin 3 થીટા ની કિંમત થશે 3 sin થીટા minus 4 sin ક્યુબ થીટા. 3 sin થીટા minus 4 sin ક્યુબ થીટા. ઠીક છે, અને તે જ રીતે cos 3 થીટા ની કિંમત શું થશે? તો cos 3 થીટા is nothing but equal to 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા. 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા. હવે આને યાદ કઈ રીતે રાખશો કે sin 3 થીટા હોય તો ત્યારે 3 sin થીટા minus 4 sin ક્યુબ થાય, અને જ્યારે cos 3 થીટા હોય ત્યારે 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા થાય. આને યાદ કઈ રીતે રાખશો? તો પહેલા તો જુઓ કે જ્યારે સહગુણક 4 છે ને ત્યારે ઘાત ક્યુબ છે. જો બંનેમાં સહગુણક 4 છે ત્યારે ઘાત ક્યુબ છે. યસ ઓર નો? શું દેખાયું તમને? જ્યારે સહગુણક 4 છે ત્યારે ઘાત ક્યુબ છે. ક્લિયર છે બંનેમાં, બંને કેસમાં. અને જ્યારે સહગુણક 3 છે ત્યારે ઘાત 1 છે. સહગુણક જ્યારે 3 છે ત્યારે ઘાત 1 છે. બરાબર છે? તો બસ આટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે સહગુણક 4 ત્યારે ઘાત ક્યુબ અને સહગુણક 3 ત્યારે ઘાત 1. સાઇન છે આ બાજુ તો બધી જ ટર્મ સાઇન જ હશે. કોસ છે આ બાજુ તો બધી જ ટર્મ કોસ હશે. યસ ઓર નો? હવે યાદ એટલું રાખવાનું છે કે જ્યારે સાઇન હોય, sin 3 થીટા હોય ત્યારે 34 યાદ રાખવું, અને જ્યારે cos 3 થીટા હોય ત્યારે 43 યાદ રાખવું. બરાબર છે? sin 3 થીટા ત્યારે 34 યાદ રાખો અને cos 3 થીટા ત્યારે 43 યાદ રાખો. ક્લિયર છે? એટલે sin 3 થીટા બરાબર 34. 3 ની સાથે જેનો સહગુણક 3 તેને સાથે ઘાત શું લગાવવાનો? 1 લગાવવાનો. 4 હોય ત્યારે ઘાત શું લગાવવાનો? ક્યુબ લગાવી દેવાનો. બરાબર છે? તો આ રીતે તમે એને યાદ રાખી શકશો. sin 3 થીટા તો 34 અને cos 3 થીટા તો 43. 4 સહગુણક હોય ત્યાં ક્યુબ લગાવો અને 3 સહગુણક હોય ત્યાં એક ઘાત લગાવો. sin સાઇનમાં જ રહેશે, cos બધું cosમાં જ રહેશે. ક્લિયર છે? તો આ રીતે તમે આને યાદ રાખી શકો. ક્લિયર છે? ચાલો, તો આ થઈ ગયા sin 3 થીટા અને cos 3 થીટાના સૂત્ર. મિત્રો, એ સિવાય આગળ વધીએ ને તો આપણે tan 2 થીટાનું બી એક સૂત્ર બને છે. tan 2 થીટાનું બી એક સૂત્ર બને છે. આપણે sin ના 2 થીટા અને sin cos ના 2 થીટા અને 3 થીટાના સૂત્ર જોઈ લીધા. એવું જ હવે જો આપણે tan ની વાત કરીએ તો tan 2 થીટાનું બી એક સૂત્ર બને છે જે આપણે અહીંયા યાદ, એમ તો ઘણા બને છે પણ આપણે એને યાદ રાખવાનું છે. બરાબર છે? tan 2 થીટાને બી આપણે sin સ્વરૂપે આપણે બનાવી શકીએ. બરાબર છે? તો અહીંયા મોડિફિકેશન ઘણા પોસિબલ છે, પણ આપણે અહીંયા આ સૂત્ર જોવાનું છે, ધેટ ઇઝ tan 2 થીટા.
એવું 3 થીટાનું બી બનશે, પણ આપણે 3 થીટાની જરૂર નથી, આપણે સિલેબસમાં ખાલી 2 થીટા આવવાનું છે, તો આપણે 2 થીટાને જોઈ લઈએ. તો tan 2 થીટા બરાબર શું થાય? યાદ રાખજો, 2 tan થીટા ના છેદમાં 1 માઇનસ tan થીટા. ઠીક છે? સો આપણી પાસે છે tan 2 થીટાનું સૂત્ર. તો it is 2 tan theta ના છેદમાં 1 minus tan theta. I think it should be tan square theta. It is tan square theta. ઠીક છે, it was my mistake. સો આ થઈ ગયું આપણી પાસે tan 2 theta નું સૂત્ર. હવે આગળ વધીએ તો હવે આપણી પાસે અડધા ખૂણાના પણ સૂત્ર બને છે. અડધા ખૂણાના પણ આપણી પાસે સૂત્ર બને છે, બરાબર છે? અને અડધા ખૂણાના સૂત્ર બી આપણી પાસે એટલા જ ઇમ્પોર્ટન્ટ થવાના છે, બરાબર છે? તો એને બી ખાસ ધ્યાનમાં લઈને ચાલવું, બરાબર છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે. ઘણી વખત કેવું થાય કે આપણને અડધો ખૂણો આપેલો હોય છે, આપણી પાસે અડધો ખૂણો હોય છે, અને એ અડધા ખૂણાનો ઉપયોગ કરીને આપણે એની વેલ્યુ બનાવવાની હોય છે, બરાબર છે? એમ જોવા જાવ ને તો આ બી જે થયું ને, આ અડધા ખૂણાના જ સૂત્ર કહેવાય. આ 2 થીટા છે તો આ થીટા થઈ ગયું, અહીંયા બી 2 થીટા છે તો આ થીટા થઈ ગયું. ઠીક છે? તો આપણી પાસે એવા અડધા ખૂણાના બી સૂત્રો છે, પણ એ સ્પેસિફિકલી જ્યારે સાઇનની અને કોસની વાત કરીએ તો અહીંયા એક સ્પેશિયલ સૂત્ર આપણે બે યાદ રાખવાના થશે, અને ધેટ ઇઝ ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો, નંબર 9. by 1 minus cos 2 theta, 1 minus cos 2 theta એ હંમેશા 2 times sin square theta બરાબર હોય. ઠીક છે? 1 minus cos 2 theta એ હંમેશા 2 sin square theta બરાબર હોય, બરાબર છે? અને તે જ રીતે એ અહીંયાથી લખી શકો તમે, એ અહીંયાથી લખી શકો, બરાબર છે? ક્યાંથી? અહીંયાથી. આજે આપણા જે 2 થીટાના બધા સૂત્ર જોયા ને આપણે, એના ઉપરથી તમે મોડિફિકેશન કરીને અહીંયા બનાવી શકો, ઓર એનો પ્રૂફ આપવો હોય તો તમે થીટા ખૂણો કોઈ પણ પસંદ કરીને અહીંયા એપ્લાય કરી શકો. સો 1 minus cos 2 થીટાની કિંમત 2 sin square theta બરાબર થાય. તે જ રીતે નંબર 10, 1 plus cos 2 થીટાની કિંમત એ 2 cos square theta બરાબર થશે, બરાબર છે? તો 1 plus cos 2 થીટાની કિંમત એ 2 cos square theta બરાબર થશે. ઠીક છે? 1 plus cos 2 theta બરાબર 2 cos square theta. 1 minus cos 2 theta બરાબર 2 sin square theta. ક્લિયર છે? તો શું આટલે પોઈન્ટ સમજાઈ ગયા? તો આ જો જોઈએ છે, આ 4 થી લઈને 10 સુધીના જે આપણે જોયા ને, ઇટ ઇઝ રિલેશન બિટવીન 2 થીટા ટુ થીટા, ઓર આપણે બોલી શકીએ આખા ખૂણાના અડધા ખૂણા સાથેના રિલેશન, બરાબર છે? તો આટલા 10 સૂત્રો છે ને, એ તમને યાદ રહી જાય ને તો મોર ધેન ઇનફ છે ફિઝિક્સની અંદર. આપણે આનાથી વિશેષ આગળ વધવાના નથી. ત્યાર પછી જે આલ્ફા પ્લસ બીટાના જે સૂત્ર આવશે ત્યાં અલગ છે, એને આપણે આવતીકાલે જોઈશું, બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ અત્યાર પૂરતું આટલા સૂત્ર તમને યાદ હોવા જોઈએ, બરાબર છે? ક્લિયર છે? તો શું તમને યાદ રહી ગયા? ફટાફટ જોઈ લો. sin square theta plus cos square theta that is equals to 1. એ તમને યાદ જ છે, એ તમે ભણી ગયા છો. ત્યાર પછી નેક્સ્ટ આવે છે 1 plus tan square is equals to sec square theta. ત્યાર પછી નેક્સ્ટ આવે છે 1 plus cot square theta that is equals to cos square theta. ત્યાર પછી sin 2 theta નું સૂત્ર, cos 2 theta ના સૂત્ર, sin 3 theta ના સૂત્ર, cos 3 theta ના સૂત્ર. મેં તમને કીધું હતું કે જ્યારે આવું આવે ત્યારે sin 3 theta cos 3 theta હોય ત્યારે તમારે sin 3 theta તો 34 યાદ રાખો, cos 3 theta તો 43 યાદ રાખો. 4 જેનો સહગુણક હોય તેની સાથે ક્યુબ લગાવી દેવું ઘાત, બરાબર છે? તો આ રીતે તમે એને યાદ રાખી શકશો. ત્યાર પછી આવે છે tan 2 theta. tan 2 theta ની કિંમત કેટલી થાય છે? તો 2 tan theta ના છેદમાં 1 minus tan square theta બરાબર થાય છે, બરાબર છે? 2 tan theta ના છેદમાં 1 minus tan square theta બરાબર થાય છે. તે જ રીતે 1 minus cos 2 theta આપેલો હોય તો એને તમે ડાયરેક્ટલી 2 sin square theta બરાબર લખી શકો, અને 1 plus cos 2 theta જો આપેલું હોય તો તેને તમે 2 cos square theta બરાબર લખી શકો. ક્લિયર છે? એ સિવાય છે ને એક બીજું બી ઇમ્પોર્ટન્ટ સૂત્ર, બે સૂત્ર આપણે બનાવી શકીએ, ધેટ ઇઝ રિલેશન બિટવીન sin એન્ડ tan. sin અને tan, બરાબર છે? એ સૂત્ર બી યાદ રાખવા હોય તો તમે યાદ રાખી શકો, બરાબર છે? નંબર 11 સ્વરૂપે આપણે જોઈએ તો ઇટ ઇઝ sin theta, ઓર આપણે એને 2 થીટા સ્વરૂપે જોઈએ તો 2 થીટા સ્વરૂપે જ જોઈએ, 2 થીટા સ્વરૂપે જ જોઈએ. તો sin 2 theta is nothing but equal to ભાઈઓ 2 tan theta ના છેદમાં હું આને લખી શકું 1 પ્લસ tan સ્ક્વેર થીટા, બરાબર છે? તો આ એક બીજો રિલેશન થઈ ગયો sin નો tan સાથેનો રિલેશન. sin 2 theta બરાબર શું થાય? 2 tan theta ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તે જ રીતે નંબર 12 cos 2 theta બરાબર
cos 2 થીટા બરાબર આપણે લખી શકીએ 1 માઇનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર છે. તો આ થઈ ગયો cos 2 થીટા નો tan થીટા સાથેનો રિલેશન. cos 2 થીટા બરાબર 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ક્લિયર છે? તો આટલા સૂત્ર છે જે તમે યાદ રાખી શકો. હવે મિત્રો છે ને ધ્યાન રાખજો, જરૂરી નથી કે એવરી ટાઈમ તમને 2 થીટા દેખાય જ. તમારે આખા ખૂણાનો અડધા ખૂણા સાથેનો રિલેશન આ રીતે તમારે જોવાનું છે. યસ ઓર નો? ઘણી વખત મને એવું આપી દેવામાં આવે, ઘણી વખત મને શું આપવામાં આવે? એઝ ફોર ધી એક્ઝામ્પલ હું કહું કે ભાઈ મારી પાસે છે ને sin થીટા બાય 2 છે. sin થીટા બાય 2 નો થીટા બાય 4 સાથેનો રિલેશન શું થશે? તો ભાઈ સૂત્ર તો આ જ લાગશે. 2 થીટાનો થીટા સાથેનો જે રિલેશન હોય એ જ sin થીટા બાય 2 નો થીટા બાય 4 સાથેનો રિલેશન થશે. જો નહીં, અહીંયા 2 થીટા છે, એનો ખૂણો અડધો થાય છે, 2 થીટાનું અડધું થીટા થાય છે, તો એ જ રિલેશન અહીંયા લગાવી શકો. sin થીટા બાય 2 છે ને, તો એનો રિલેશન થીટા બાય 4 સાથે શું થશે? તો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 2 sin થીટા બાય 4 ઇન્ટુ cos થીટા બાય 4. બરાબર છે? તો આ જેટલા બી સૂત્ર આપણે એપ્લાય કરેલા છે ને, આ ચાહે sin 2 થીટાનો હોય, cos 2 થીટાનો હોય, sin 3 થીટાનો હોય, tan 2 થીટાનો હોય, આ જેટલા બી ખૂણા છે ને એને જોતા જાઓ, એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો કશે ને કશે 2 થીટાનો થીટા સાથેનો રિલેશન એટલે આખા ખૂણાનો અડધા ખૂણા સાથેનો રિલેશન. 3 થીટાનો થીટા સાથેનો રિલેશન એટલે 3 ગણા ખૂણાનો સિંગલ ખૂણા સાથેનો ત્રીજા ભાગના ખૂણા સાથેનો ખૂણાનો ત્રીજા ભાગના ખૂણા સાથેનો રિલેશન. એ રીતે તમે એને જોઈ શકો. તે એવું જરૂરી નથી કે એવરી ટાઈમ તમને 2 થીટા દેખાય તો જ તમે આ સૂત્ર લગાવો. નહીં, ઘણી વખત કેવું હોય, ઘણી વખત ઊંધું આપવામાં આવે. તમને આ આપેલું હોય અને તમને આ સ્વરૂપે આન્સર માંગેલો હોય, એટલે કે થીટા બાય 4 દેખાતો હોય અને ઓપ્શનની અંદર તમને શું દેખાય? ઓપ્શનની અંદર તમને થીટા બાય 4 ની જગ્યાએ થીટા બાય 2 વાળા આન્સર દેખાય. તો ત્યારે સમહાવ તમે 2 sin થીટા બાય 4 ઇન્ટુ cos થીટા બાય 4 ને sin થીટા બાય 2 લખી શકો. એટલે જેમ ચત્તો જોયો તેમ ઊંધો રિલેશન બી પોસિબલ છે. જેમ આખા ખૂણાનો અડધા ખૂણા સાથેના રિલેશન આપણે જોયા, તેવા અડધા ખૂણાનો ઊંધું જોશો તો શું દેખાશે? જમણીથી ડાબી તરફ જાવ તો શું દેખાશે? અડધા ખૂણાનો આખા ખૂણા સાથેનો રિલેશન દેખાશે. બરાબર છે? તો આ વાયસા વર્ષા વાળી પ્રોસેસ છે. એટલે આ સૂત્ર દરેક જગ્યાએ લાગશે જ્યાં જ્યાં આખા ખૂણાનો અડધા ખૂણા સાથેનો ચાહે ચત્તો હોય અથવા તો ઊંધો હોય, દરેક રિલેશનમાં આ એપ્લાય કરી શકો. ક્લિયર છે? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. આજે આપણે જોયા અગત્યના ત્રિકોણમિતીય સૂત્રો. આ 12 સૂત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 સુધી તમે યાદ રાખશો દેટ ઇઝ મોર ધેન ઇનફ છે. 11-12 પણ એક યાદ રાખી લેશો તો ચાલશે. બરાબર છે? તો આટલા સૂત્રો તમને યાદ હોવા જોઈએ, મગજમાં ફિટ થઈ જવા જોઈએ. ઊંઘમાંથી પણ ઉઠાડો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વોટ ઇઝ 1 minus cos 2 થીટા, ધેટ ઇઝ 2 sin સ્ક્વેર થીટા બાય 2. બરાબર છે? આ સૂત્ર તમને યાદ હોવા જરૂરી છે. ક્લિયર છે પોઈન્ટ? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. આશા રાખું છું કે તમને લેક્ચરમાં સમજ પડી હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને સીધો વોટ્સએપ કરી શકો, કોલ કરીને પૂછી શકો. બરાબર છે? સો ટિલ ધેટ એન્જોય યોર ડે. વિડીયો લેક્ચરને ધ્યાનથી જોતા જાઓ. બેઝિક મેથેમેટિક્સની આ સિરીઝ ચાલે છે. જ્યાં સુધી આપણું બેઝિક મેથેમેટિક્સ પૂરું નહીં થશે ત્યાં સુધી આપણે આ જ સિરીઝને કન્ટિન્યુ રાખીશું. બરાબર છે? બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે તમે બાયોલોજીના સ્ટુડન્ટ હો કે ચાહે તમે મેથેમેટિક્સના સ્ટુડન્ટ હો, ધેટ ડઝન્ટ મેટર. ફિઝિક્સ સ્ટાર્ટ કરવા પહેલા બેઝિક મેથેમેટિક્સ જોવું બહુ જ જરૂરી છે. એટલે એવું ક્યારેય પણ નહીં વિચારતા કે ભાઈ હું તો મેથ્સનો સ્ટુડન્ટ છું, મારે તો પાછળથી ભણવાનું છે તો અત્યારે શું કામ જો. ના ભાઈ, આપણને બીજા ચેપ્ટરથી દરેક વસ્તુ આવવાની છે. ઇવન સંકલન વિકલન આ બે વસ્તુ એવી છે કે જે આપણને સેકન્ડ ચેપ્ટરથી સ્ટાર્ટ થઈ જશે, કાઇનેમેટિક્સથી સ્ટાર્ટ થઈ જશે, પણ તમે ભણશો એ 12માના મેથેમેટિક્સમાં. બરાબર છે? બાયોલોજીના સ્ટુડન્ટ છો, હું બાયોલોજીમાં છું, શું કામ મેથ્સ ભણું? ભાઈ મેથ્સ વગર ફિઝિક્સ અધૂરું છે. મેથ્સ વગર ફિઝિક્સ અધૂરું થવાનું છે. જો મેથ્સ વગર ફિઝિક્સ ભણવા ગયા ને તો કંઈ સમજ નહીં પડશે. કારણ કે આપણા જેટલા બી ડેરિવેશન્સ છે એ દરેક વસ્તુ છે ને મેથેમેટિક્સ થી જ આવશે. અને એ કંઈ એટલું અઘરું નથી. આપણે કંઈ બધું જ મેથેમેટિક્સ નથી જોવાનું કે જે 11-12માં મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સો ભણે બધા જ મેથ્સના પોઈન્ટ નથી જોવાના. તમે જોઈ શકો છો નાના નાના સિમ્પલ પોઈન્ટનો જ ઉપયોગ આવે છે. એટલું કંઈ હાઈફાઈ મેથેમેટિક્સ નથી આવવાનું. એટલે જેટલું આપણને કામનું છે ને એટલા માટે જેને આપણે બેઝિક મેથેમેટિક્સ નામ આપેલું છે. જેટલી કામની વસ્તુ છે એટલી જ આપણે અહીંયા જોવાના છે. બરાબર છે? હા, અમુક આવા સૂત્ર છે તે તમારે થોડાક યાદ રાખવા પડે. હવે એટલું તો યાદ રાખવું પડે. ક્લિયર છે? તો બહુ સ્મૂથલી થઈ જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બાયોલોજીના બચ્ચાઓ ખાસ મેથેમેટિક્સના વિડીયોને ધ્યાનથી જોજો. યુટ્યુબ પર મૂકેલા છે. એવું લાગે કે પાછું રિવિઝન કરવું છે, પાછા જોઈ લેવાના. શું પ્રોબ્લેમ છે? પાછા જોઈ લેવું. બરાબર છે?
પણ ડાઉટ ને ક્લિયર કરતા જજો સાથે સાથે. ક્લિયર છે? બહુ નાના નાના પોઈન્ટ છે, કઈ એવું હાઈફાઈ મેથેમેટિક્સ નથી આવવાનું. જેટલું મેથ્સના છોકરા ભણવાનું છે ને એ લેવલનું નથી આવવાનું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. નાના નાના બેઝિક પોઈન્ટ છે. 8 એક લેક્ચરમાં આપણું મેથેમેટિક્સ ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો તો ટીલ ધેટ એન્જોય યોર ડે.